મારું નામ મકવાણા જતીન છે અને હું રહું છું અહીંયા તળાજા જગાત નાકા ઉપર. મારું ગામ બહુ અંદરે આવશે, ત્યારે રોજ આવવું પોહાય નહીં, એટલે અમારે અહીંયા ભાડે રહેવું પડે. ભાડે રહીને કામ કરવું પડે અને આ ભાવમાં હવે અમારે કામ પોહાય નહીં. બરોબર, જો કામ કરીએ છતાં આખા મહિનાના કામમાં લે હરાણના પૈસા અમારે દેવાના. હરાણના પૈસા દેતાય તે રિપેરિંગના હીરા અમારે કરવાના, અને રિપેરિંગના હીરા કરતા છતાંય તે અમારા ખાતામાંથી દર મહિને એટલા હીરા કપાય છે, એટલા હીરા કપાય છે એવું લખાઈને આવે. તો આ 2 ને 25 તો ભાવ હાવ પોહાય જ નહીં, કારણ કે મોંઘવારી વધતી જાય છે. ગામ અંદર આવશે એટલે ભાડે રહેવું પડે છે, તો ભાડું ભરવાનું, ઘરે કાલવાનું, તેલના ડબ્બા, કરિયાણું, બધું એક કઈ વસ્તુ પોહાય જ નહીં. તો મોંઘવારી પ્રમાણે કારીગરોને ભાવ તો આપવો જોઈએ ને. અમારી માંગ છે બધામાં અમારે વધારો તો જોઈએ જ. કારીગરોને તો ભાવ વધવો જોઈએ, જમાના પ્રમાણે જે ભાવ આપે ને એ વધવો જોઈએ. મતલબમાં આ ભાવ અત્યારે ઓછામાં ઓછા 3 રૂપિયા તો થવા જ જોઈએ. 50 પૈસા, 60 પૈસા, 70 પૈસાનો તો વધારો આવવો જ જોઈએ. આપણે ઝાઝો ના માંગતા, પણ 70 પૈસાનો, કારણ કે આ કારીગરોનું શોષણ જ થાય છે એક રીતે. કારણ કે બધો ખર્ચો ઈ ભોગવે, હરેણનો ખર્ચો, પછી હીરા રિપેરિંગનો ખર્ચો ઈ ભોગવે, તો પછી એને એટલું તો આપણે આ દેવાનો હક છે. અંદાજે આ વિસ્તારમાં કેટલા કારખાના? અંદાજે આખા 200 જેવા કારખાના હાલે છે. અત્યારે હડતાલ ઉપર લગાવ એમ 150 જણા, 150 થી 200 જણા હશો. અને લગભગ અમે એટલી તો સોખવટ આપશું કે જ્યાં સુધી ભાવ વધારો નહીં આપે ત્યાં સુધી હડતાલ પૂરી નહીં થાય, અને ત્યાં સુધી ચાલુ નહીં કરીએ. અને આ બધા કારીગરોનો અમારો સપોર્ટ છે અને સંઘ છે. આ વિસ્તાર ફાતિમા કહેવાય, જગત નાકા અને તળાજ જગત નાકા, આખો વિસ્તાર કહેવાય છે.